મ્યુનિસિપલ કમિશનર સાથે બોલાચાલી બાદ પાલિકામાં અધિકારીઓ આંદોલન કરશે એ બાબતે નગરસેવક આશિષ જોશીએ મૌન તોડ્યું। વડોદરા મહાનગરપાલિકાની 2 દિવસ પૂર્વે યોજાયેલી સામાન્ય સભામાં નગરસેવક આશિષ જોશી અને પાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે તૂતુ મેમે જોવા મળી હતી। શહેર ભાજપા દ્વારા કમિશનર સાથે કરેલ ગેરવર્તન બાબતે નગરસેવક આશિષ જોશીને ભાજપા દ્વારા નોટિસ પણ અપાઈ છે। નોટિસ મળ્યા અંગે નગરસેવક આશિષ જોશીએ પ્રતિક્રિયા આપી હતી। નોટિસ હજી સુધી મળી નથી, જે પણ ખુલાસો કરવાનો થશે ભાજપા અધ્યક્ષ સમક્ષ હું કરીશ। પાલિકાના અધિકારી સામે માફી માંગવા અંગે જણાવ્યું હતું કે હું પ્રજાની માફી માંગુ છું। શહેરમાં અત્યાર સુધીમાં 100થી વધુ હુવાઓ પડ્યા, એ બદલ શહેરીજનોની હું માફી માંગુ છું। માફી નહીં માંગે તો પાલિકાના અધિકારીઓ આંદોલન કરશે એ બાબતે નગરસેવક આશિષ જોશીએ મૌન સેવ્યું હતું। પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે ને પાર્ટીને એવું લાગ્યું હશે કે આશિષભાઈનું વર્તન, તો મારે ખુલાસો આપવાનો બી પાર્ટીએ મને સમય આપ્યો છે કે તમે પણ તમારો પક્ષ મૂકી શકો છો। એ પણ આપના માધ્યમથી જ મને હજુ તો ખબર પડી છે કે નોટિસ આપી છે ને 3 દિવસનો સમય છે। પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી નવા છે, પાછલા વર્ષોમાં શું કારણો બન્યા છે, પ્રજા હિતમાં જે અમે અવાજ ઉઠાવ્યા છે, એ બધી જ રજૂઆત હું પાર્ટીમાં કરીશ। મારી પાસે પૂરેપૂરા પુરાવા છે કે મેં ક્યારે કયા અધિકારીને કઈ રીતે મેસેજથી, વોટ્સએપથી, ફોનથી જાણ કરી છે, એ પણ હું અધ્યક્ષશ્રીને બતાવીશ। અને જે પણ પાર્ટી જે પણ કંઈ નિર્ણય લેશે એ માન્ય રહેશે। પણ મને આ 4 વર્ષમાં એ વાતનો ગૌરવ છે કે ફક્ત ને ફક્ત મેં પ્રજાના પ્રશ્નોને જ વાચા આપી છે। મેં કોઈ પાર્ટીના હોદ્દેદાર, કોઈ પાર્ટીના પૂર્વ હોદ્દેદાર કે કોઈ પક્ષને નુકસાન થાય એવું કોઈ જગ્યાએ મેં કામ નથી કર્યું। તમામ બાબતમાં જ્યાં પણ મેં મારો સૂર પુરાવ્યો છે એ પ્રજાના હિતમાં પુરાવ્યો છે। માનવતાવાદી દરખાસ્ત હોય તો એમાં પુરાવ્યો હશે, પણ પાર્ટીની વિરુદ્ધ કે પાર્ટીને નુકસાન થાય એવું કોઈ કામ નથી કર્યું। એ મારે મારા શહેર અધ્યક્ષને રજૂ કરવાનું છે, એ હું કરીશ। અધિકારીઓ કહી રહ્યા છે કે આશિષ ભાઈ જોશી સભામાં કમિશનરની માફી નહીં માંગે તો અમે જે વર્ક રૂલ છે એટલે કે 6-10 નીકળી જઈશું, માં સીલ પર જઈશું, એ પ્રકારની વિચારણા કરવામાં આવી રહી છે। કરી શકે છે આશિષ જોશી ફક્ત ને ફક્ત પૂર્વ વિસ્તાર અને વડોદરા શહેરના નાગરિકોની માફી માંગે છે કે અમે આ નાળું સાફ ના કરાવી શક્યા। 30 વર્ષથી આ નાળું સાફ નથી થયું, એની રજૂઆત હતી। અને જો અમારા ધ્યાન પર ગયા વર્ષે જ આવ્યું હોત તો અમે ગયા વર્ષે જ આના માટે આ રીતે જ લડત કરીને પણ નાળું સાફ કરાવત। આશિષ જોશી પ્રજાની, વડોદરા શહેરની માફી માંગે છે કે અમે આ વડોદરા શહેરને 100 ભુવાની ગિફ્ટ આપી છે। આશિષ જોશી માફી એવી માંગે છે કે હજુ બી એક્સિડન્ટથી અને ઢોરોથી આ શહેરમાં નાગરિકો મરી રહ્યા છે, તો હું એ બધાની માફી માંગુ છું। એટલે અમે પ્રજા માટે ચૂંટાયા છે અને પ્રજાના કામો જો ના થતા હોય તો એ પ્રજાની અમે માફી જરૂર માંગીશું। ટાર્ગેટ કરવામાં આવે છે કમિશનરની માફી